108 સેવાની જેમ કામ કરતા ગૌરક્ષક ટીમના યુવાનો. જીવદયા ટ્રસ્ટના ગૌરક્ષકોએ રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરી નવજીવન આપ્યું. મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને મકર સંક્રાંતિના પર્વ પર પતંગની માંજા દોરીથી અસંખ્ય પશુ પક્ષીઓ ઘાયલ થાય છે ને મૃત્યુ પણ પામે છે. ત્યારે દિયોદરના સેવાભાવી વ્યક્તિઓ છેલ્લા ઘણા વર્ષોથી જીવદયા નામનું ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અને એક ટીમ બનાવવામાં આવી રહી છે, જે ટીમ હર હંમેશા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સેવા કરવામાં અગ્રેસર જોવા મળે છે. માત્ર ઉત્તરાયણના પર્વ પર જ નહીં, પરંતુ આમ દિવસોમાં પણ ગૌરક્ષક ટીમ દ્વારા પશુ પક્ષીઓની રેસ્ક્યુ કરી બચાવ કામગીરી જોવા મળે છે. ત્યારે આજે દિયોદરમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં એક રાષ્ટ્રીય પક્ષી મોર ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી સ્થાનિક લોકોએ ગૌરક્ષક ટીમને કોલ કરેલ. ગૌરક્ષક ટીમને કોલ મળતા જ તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત થયેલા મોરનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે પશુ દવાખાને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે વહેલી સવારે ખોદકામ દરમિયાન એક કોબરા સાપ પણ ઈજાગ્રસ્ત થયેલ હતો, જેને પણ રેસ્ક્યુ કરી સારવાર અર્થે પાલનપુર મોકલવામાં આવેલ. જોકે બીજી તરફ વાત કરીએ તો આવતીકાલે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આખો દિવસ જીવદયા ટ્રસ્ટના ગૌરક્ષક એક્ટિવ રહી જેટલા પણ પશુ પંખીઓ ઘાયલ હશે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવશે. આ મોરને આપણે દિયોદરની અંદર માધવ પાર્ક છે ને ત્યાં કૂતરાઓ હેરાન કરતા હતા અને ઘાયલ કર્યો હતો, એટલે અમને કોલરનો કોલ આવ્યો, અમે જઈને બચાવ્યો છે. આમ તો છેલ્લા 10 તારીખથી 15 તારીખ સુધી અમે અમારું દિયોદર જીવદયા પરિવાર કરીને એક ગ્રુપ છે, એના દ્વારા ઘાયલ પશુ પક્ષીઓની સારવાર અને કોઈ દોરીથી ઘાયલ થયા હોય પતંગ ઉડાડતા વખતે એવા પક્ષીઓનું રેસ્ક્યુ કરીએ છીએ. હમણાં 2 દિવસ પહેલાં એક ઘુવડ લાવ્યો હતો, અત્યારે હાલ મોરને બચાવીને લાવ્યા છીએ ને હવે હોસ્પિટલ જઈ અને એને સારવાર કરાવરાઈ અને સ્થળ ઉપર મૂકીશું.